તો રાજકોટમાં ધોરાજી પંથકમાંથી ડીઝલની અછતને લઈને ગંભીર સમસ્યા સામે આવી છે। ત્યારે ખેડૂતો અને વાહન ચાલકોનું કહેવું છે કે પેટ્રોલ પંપ ઉપર ડીઝલ સમયસર અને જરૂરી માત્રામાં મળતું નથી, જેને કારણે રોજિંદા કામકાજ અને ખેતી બંને ઉપર અસર પડી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ચોમાસું સિઝન નજીક છે અને વાવેતરનો સમય ચાલી રહ્યો છે। રોટાવેટર, ટ્રેક્ટર જેવા ખેતીના વાહનો માટે ડીઝલની તાતી જરૂરિયાત હોય છે, પરંતુ સમયસર ઈંધણ ન મળતા ખેતીની કામગીરી ખોરવાઈ રહી છે। ઘણા ખેડૂતોને પરત ફરવાનો પણ વારો આવે છે। તો સ્થાનિક સ્તરે પેટ્રોલ પંપ સંચાલકનું કહેવું છે કે યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સપ્લાયમાં મર્યાદાને કારણે ઈંધણના જથ્થામાં ઘટાડો થયો છે, તેમજ સરકાર તરફથી નિર્ધારિત કોટા મુજબ જ ડીઝલ ઉપલબ્ધ થતું હોવાથી પુરવઠામાં અછત સર્જાઈ રહી છે। આ પરિસ્થિતિમાં માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ નાના મોટા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ડીઝલ પર ચાલતા વાહનો માટે લાંબી કતારો અને અનિશ્ચિત પુરવઠાને કારણે દૈનિક જીવન પર પણ અસર પડી રહી છે। મારું નામ સાવલિયા કલ્પેશ છે। હાલ અત્યારે યુદ્ધની હિસાબે પેટ્રોલ ડીઝલમાં જે અછત છે અને હાલ તમારે ખેતીના સાધનોમાં ઉપયોગ કરવામાં આવતું હોય તો કેવી તકલીફ પડશે? થોડીક તકલીફ તો પડશે, એટલે અત્યારે ખરીફ સિઝન વાવણીની તૈયારી છે, બરોબર। સમયસર પેટ્રોલ ના મળે તો ડીઝલ ના મળે તો તકલીફ તો પડે। ટ્રેક્ટર ખેતીના કામમાં ટ્રેક્ટરની જરૂરિયાત પૂરી હોય, બરોબર છે। પછી વાવણીના સમય તૈયાર છે, અત્યારે વાવણીની તૈયારી છે, ઓરવેલની તૈયાર છે, બરોબર। એની ડીઝલની થોડીક તકલીફ તો છે। હાલ અત્યારે ભાવ વધારો આવે છે યુદ્ધની હિસાબે, તો કેવી મુશ્કેલી પડે છે ખેડૂતોને વાહનમાં થોડીક મુશ્કેલી પડે છે। શું કહેવો સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે આનો કોઈ વહેલી તકે નિકાલ કરે અને નિર્ણય લે ખેડૂત લક્ષી। નામ કરમટા, જય પેટ્રોલિયમ ધોરાજી। હાલ જે યુદ્ધને લઈને જે પેટ્રોલ ડીઝલમાં અછત છે અને તમને ગ્રાહકોને કેવી હાલાકી પડે છે? અમોને ગ્રાહકોને અમારે જે ઓઇલ કંપનીઓ તરફથી અમારો જે બે સ્ટોક હોય, મતલબ કે અમે મે 2025 ની અંદર જેટલો પુરવઠો અમે લીધેલો એટલો જ પુરવઠો અમને કંપનીઓ તરફથી આપવામાં આવે છે। હાલ અત્યારે ડીઝલની અછત છે ગામમાં અને લોકોને મળતું નથી, અને ખેડૂતોને અત્યારે ખેતરમાં ઉપયોગમાં આવતું હોય અને વાહનોમાં કેવી હાલાકી પડતી હશે? ખેડૂતોની અત્યારે ઉનાળુ સિઝન છે, વરસાદનું મંડાણ થઈ રહ્યું છે, ખેડૂતોને અત્યારે એના ખેતરો તૈયાર કરવાની તાતી જરૂર છે। આ સમયે ઓઇલ કંપનીઓ તરફથી જેટલો અમને પુરવઠો આપવામાં આવે છે એ પુરવઠાને પ્રમાણમાં માંગમાં વધારો છે, જેને કારણે અમે લોકોને જેટલી પ્રોડક્ટની જરૂરિયાત હોય ડીઝલની એટલી અમે આપી શકતા નથી। લોકોને કેવી હાલાકી પડે છે? એને કારણે લોકોને બહુ જ હાલાકી પડે છે। અમારે પણ મેનેજમેન્ટ કરવું અઘરું બની જાય છે। મારું નામ જીલ્લુ કાદર। અત્યારે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે, શું કહેશો? ઘટાડો ગરીબ ઇન્સાન મરી જાય, ઘટાડો ભાવ। તમે તમારા ઘર ભરો ને બિચારાને ગરીબ ઇન્સાનને મારી નાખો, એમ ન થાય। ગેસના ભાવ, પેટ્રોલના ભાવ વધ્યા છે, કેવી તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે છે અમને, અમારા ગરીબ ઇન્સાનને બહુ તકલીફ પડે છે। તમને પૈસા વાળાને ન તકલીફ પડે, પણ અમારા ગરીબ ઇન્સાનને બહુ તકલીફ પડે। કેવી તકલીફ પડે છે? બહુ જ, આમ ટાણે લાવીને ટાણે ખાતા હોય તો અમને તકલીફ તો પડે જ ને, બહુ જ તકલીફ પડે છે અમને। શું કહો તમારા સરકારને શું કહેશો? સરકારને કહો કે ઉતારે ભાવ, ગરીબ ઇન્સાનની મદદ કરે બિચારાની, બીજું તો કઈ નથી। વિઠ્ઠલભાઈ રાબડિયા, ગામ ભાદેર, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। હાલ અત્યારે ડીઝલ પેટ્રોલ મળતું નથી, ભાવ વધારે આવ્યા છે, અત્યારે શું તકલીફ પડે છે? તકલીફ અમને ખેતીમાં તકલીફ પડે છે સાહેબ। ખેતીમાં અમને રોટાવેટર, દાંતી રાપ અમારે કરવા છે, પણ હજી થઈ શકતા નથી। ટ્રેક્ટર વાળા નથી આવતા, ડીઝલ નથી લ્યો। ડીઝલ લઈને અત્યારે જે મુશ્કેલી પડે છે, શું કહેશો? શું મારે કેવું, ડીઝલ અમને સરકારને એવી અપીલ કરી છે કે ડીઝલ અમને વહેલી તકે મળવાનું ચાલુ થાય, તો જેથી કરી અમારે ચોમાસું માથે આવે છે તો ખેતી કરવી છે, તો ખેતી અમારી થઈ શકે એમ।